અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ તેમજ ભુજ તાલુકા રઘુવંશી સોશિયલ દ્વારા 38મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નનો હેતુ ઉત્સવો થકી સમાજની એકતામાં વધારો એવો થાય છે તેમજ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બચી જાય તેવો હતો। આ લગ્ન ઉત્સવમાં અબડાસા સહિત વાગડ સુધીના સૌ રઘુવંશી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ કચ્છ મોરબીના સાંસદ, અબડાસા ધારાસભ્ય સહિત સમાજના અનેક દાતાઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 38મા સમૂહ લગ્નનું ખૂબ સુંદર અને સરસ આયોજન માધાપર મધ્યે થઈ રહ્યું છે। સૌ પ્રથમ આયોજક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। અને એક પરંપરા રહી છે કે સમાજની અંદર સમૂહ લગ્નના માધ્યમથી સૌ લોકો જોડાય, સૌ લોકો સાથે મળી કરીને સહભાગી બને। આવા એક હેતુસર સમૂહ લગ્નનું સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે। બીજી વિશેષતા એ છે કે અબડાસાથી કરી ભુજ અને ભુજથી વાગડ સુધીના દરેક રઘુવંશી સમાજના સૌ મિત્રો આમાં સહભાગી બને છે અને સમૂહ લગ્ન એ દર વખતે તાલુકા મથકે અલગ અલગ કરવામાં આવે છે, જેના કારણે બધાને લાભ મળે, બધાનો સહયોગ મળે। જે હેતુસર આ સમૂહ લગ્ન થાય છે, હું હૃદયપૂર્વકની આયોજક ટીમને, સમાજને અને સૌ મિત્રોને શુભકામના પાઠવું છું। જય જલારામ। આજરોજ માધાપર મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 38મા સમૂહ લગ્નમાં જ્યારે 16 દંપતી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, ત્યારે એ દંપતીને, સર્વે દાતાશ્રીઓને, આયોજકશ્રીઓને હું ખૂબ ખૂબ અત્રેથી શુભેચ્છા આપું છું। અત્રે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકજીભાઈ, સર્વે દંપતીને આશીર્વાદ દેવા અત્રે પધાર્યા છે, તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વે આયોજકશ્રીને ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ કાશ્મીરા શેરુપારેલ, એડવોકેટ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ કચ્છ। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આ 38મા સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ અત્યારે એક વટવૃક્ષ બની ગયું છે। આજથી 38 વર્ષ પહેલા જયંતિભાઈ ઠક્કરે આના બીજ વાવ્યા હતા, ત્યારે એ લોહાણા સમાજને પણ કલ્પના નહોતી કે આજે આ સંસ્થા સમાજ માટે એક વટવૃક્ષ બની જશે અને કેટલાય કન્યા અને વરવધુના અહીં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સાંપ્રત સમયની એ તાતી જરૂરિયાત છે। આજે દેખાદેખી અને મોંઘવારીના સમયમાં સમૂહ લગ્ન સમાજની અંદર ખર્ચ ઘટાડે છે, સમાજની એકતા વધારે છે અને સમાજના નજીક આવવાની એક તક પૂરી પાડે છે। સમૂહ લગ્ન એને આપણે એક મેળાથી પણ વિશેષ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આજે 38મા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રઘુવંશી પરિવારોમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસની ઉજવણી કરી રહ્યા છીએ। અહીંયા મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય છે, આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ એ છે કે નાનામાં નાના લોકો જ્યારે ખોટો ખર્ચ ન કરે અને કોઈ પણ મોટા લગ્ન હોય પણ આટલા બધા આપ જોઈ રહ્યા છો કે આટલા બધા સંતો, મહંતો, આટલા બધા મહાનુભાવો એક લગ્નમાં ક્યારે પણ હાજરી ના આપે, જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે આશીર્વાદ મળતા હોય, ત્યારે જે આ 16 લગ્નના જે પણ દંપતીઓ જોડાવ્યા છે તેમનું સદભાગ્ય છે કે આટલા સંતો, મહંતો, આટલા મહાપુરુષો જ્યારે યાત્ર ઉપસ્થિત છે, ત્યારે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ વતી હું સર્વે મહેમાનશ્રીઓનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરીશ। આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહભાઈ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, પ્રવીણભાઈ તન્ના જે ખાસ મુંબઈથી પધાર્યા છે, એમનો પણ આપણે અત્રેથી આભાર વ્યક્ત કરીશું। અખિલ ગુજરાત કચ્છ વાગલ લોહાણા મહાજનના પ્રવીણભાઈ, ખૂબ જ બધા મોટા શ્રેષ્ઠીઓ અને સમગ્ર ટીમ જ્યારે અત્રે એક થઈ અને સમૂહ લગ્નમાં જોડાઈ છે, દરેક કાર્યકર્તાઓને અને દાતાશ્રીઓનો અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું। જય જલારામ, જય રઘુવંશ।